આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય વિસાવદરની બેઠકની ચૂંટણી જાહેર થવાનો મામલો સામે આવ્યો છે। 6 બેઠકો ખાલી છે, જે પૈકીની 5ની પેટા ચૂંટણી જાહેર થઈ છે। વિસાવદર બેઠક માટેની ચૂંટણી જાહેર ન થઈ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ કેન્દ્રીય ચૂંટણી પંચનો સંપર્ક કરાશે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે। 6 બેઠકો ખાલી છે, જે પૈકી 5ની પેટા ચૂંટણી જાહેર થઈ છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે વિસાવદરની બેઠકની ચૂંટણી જાહેર ન થવાનો મામલો સામે આવ્યો છે। 6 બેઠકો ખાલી છે, જે પૈકી 5ની પેટા ચૂંટણી જાહેર થઈ છે અને જેને લઈને વિસાવદર બેઠક માટેની ચૂંટણી જાહેર ન થઈ તો ચૂંટણી જાહેર કરવામાં આવી નથી। કેન્દ્રીય ચૂંટણી પંચનો સંપર્ક કરાશે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે। તો સાથે જ 6 બેઠકો ખાલી છે, જે પૈકીની 5ની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। તો વિસાવદરની બેઠકની ચૂંટણી જાહેર ન થવાનો મામલો સામે આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, 6 બેઠકો ખાલી છે, વિસાવદર બેઠક માટેની ચૂંટણી જાહેર ન થઈ, જાહેર કરવામાં આવી નથી। પેટા ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચનો સંપર્ક કરવામાં આવશે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે। 6 બેઠકો ખાલી છે અને જે પૈકીની 5ની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। તો વિસાવદરની બેઠકની ચૂંટણી જાહેર ન થવાનો મામલો સામે આવ્યો છે। વિસાવદર બેઠક માટેની ચૂંટણી જાહેર ન થઈ અને જેને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચ સંપર્ક કરશે ગુજરાત ચૂંટણી પંચનો, સાથે જ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે તો કેન્દ્રીય ચૂંટણી પંચનો સંપર્ક કરવામાં આવશે। તો આ સમગ્ર મામલે તપાસ પણ કરાશે। વિસાવદરની બેઠકની ચૂંટણી જાહેર ન થવાનો મામલો સામે આવ્યો।